તો અહીંયા ડૉક્ટર છે ને પોતે અહીંયા એમ્બ્યુલન્સ મોકલે છે દર્દી માટે, અને એ એકદમ 100% સારું થતું હોય તો જ ડૉક્ટર અહીંયા મોકલતા હોય, બરોબર. ડૉક્ટર પોતે, બાકી ડૉક્ટર શેમાં પણ વિશ્વાસ ન કરતા હોય. દર્દી આવ્યા હોય, બરોબર, સાયકલમાં બેસીને આવ્યા હોય, નાની હાલ ચાલો. હું છું સાગર મકવાણા. ગુડ મોર્નિંગ બધા ભાઈઓને. તો હાલો આજે હું તમને બધું બતાવવાનો છું, બરોબર, પહેલેથી છેલ્લે લગીને. તો આજ અમે સવારમાં ઝાડુ મારવા જઈએ છીએ, બરોબર. બાપુનો પોતો છે એટલે એના દીકરાનો દીકરો છે, બરોબર. હું તમને લાઈન સવારમાં બહુ લાગે, મારે થોડુંક મોડું થઈ ગયું, બરોબર. અહીંયા પબ્લિક જોવો, પબ્લિક કાયમની અહીંયા 10 થી 12 હજાર પબ્લિક થાય, બરોબર. હું તમને A to Z બતાવી દઉં, હાલો તમને બતાવી દઉં. જો અહીંયા પબ્લિક થાય જાજી, અને બરોબર, અને અત્યારમાં લાઈનમાં લાગી જાય. તો મિત્રો પેલા અહીંયા ચપ્પલ બપ્પલ કાઢીને પછી આપણે લાગી જાય લાઈનમાં, બરોબર. તો અહીંયા ઓલા પણ બાપુ આવી ગયા છે, બરોબર. તો લાઈનમાં લાગી જાય. તો મિત્રો આપણે ઝાડુ લાગી ગયું છે, બરોબર. હું તમને બાપુના દર્શન કરાવી દઉં. તો અહીંયા બાપુ છે, બરોબર. બાપુના દીકરા બે છે, બરોબર. પોતા છે એટલે એનો દીકરાનો દીકરો છે, અને બાપુ પોતે પણ છે, બરોબર. તો હાલો હું તમને પરકમ આપણે 5 કરવાની છે, તો ઓલા પણ પરકમ 5 કરવાની છે. હું તમને ટોટલ વસ્તુ બતાવી દેવાનો હું હું પ્રોસેસ થવાની છે. તો હાલો આગળ વિડીયોમાં વધી. હા તો મિત્રો પહેલાં આપણે પરકમ કરવા પહેલાં આપણે અહીંયા પ્રસાદી લઈ લેવાની હોય, બરોબર. તો અહીંયા પ્રસાદીનો ટાઈમ છે, તો પ્રસાદી લઈને આપણે જવાનું થઈએ. તો પહેલાં પ્રસાદી લઈ લઈ. તો આપણે આ પ્રસાદી લઈ લીધી છે, બરોબર. તો આલ્યો પ્રસાદી. તો પ્રસાદી લઈને 50 રૂપિયાની આપણે પ્રસાદી આવે, તો પ્રસાદી લઈને આપણે પરકમ કરવા જવાનું છે, બરોબર. તો 5 તો પરકમ કરવાની જ, અહીંનો નિયમ છે. અને આમાં શ્રદ્ધા અને વિશ્વાસો અહીંયા ઘણા લોકો આવે અને ઘણા લોકો હાજર થઈ જાય. જો અત્યારે તો લાઈન ઓછી થઈ ગઈ, તો સવારમાં લાઈન બહુ જ હતી અહીંયા. હું ઉઠ્યો ને ત્યારે 7:15 વાગે. તો મિત્રો અહીંયા મને એક બહુ મજાની વાત લાગી. તો અહીંયા આપણા ગુજરાતી ભાઈઓ જાજા આવે, બરોબર. અહીંયા ઓછામાં ઓછા 30 થી 35% આપણા ગુજરાતી જ આવે છે, શ્રદ્ધા અને વિશ્વાસથી. બાકી અહીંયા રાજસ્થાનનું જ લાગે છે. પણ મેં જોયું ને તો અહીંયા બધા જીજેવાળા બહુ જ હતા. અહીંયા જો માથે મંદિર છે દેવનારાયણ ભગવાનનું, બરોબર. તો પહેલાં આપણે પરકમ કરી લઈ, પછી આપણે દેવનારાયણ ભગવાનના તમને મંદિરની મૂર્તિ છે, એક જોરદાર મૂર્તિ બનાવેલી છે પથ્થરની. તો હું તમને એના પણ દર્શન કરાવી દેવાનો છું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, અને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે આ પબ્લિક જોવો, અહીંયા વિશ્વાસુ કેવડા છે અને અહીંયા શ્રદ્ધા કેવડી છે, બરોબર. અહીંયા એટલે આપણે દેવનારાયણ ભગવાન છે એટલે આપણે વિષ્ણુ ભગવાનનું જ છે. જો બધે પબ્લિક અત્યારે પરકમ ચાલુ છે, અને અહીંયા દેવનારાયણ ભગવાનની મૂર્તિ છે, બરોબર. ત્યાં બધા પેલા માથું ટેકાવી ત્યાંથી જવાનું, આગળ વધવાનું, ચપ્પલ બપ્પલ બાયણા કાઢી નાખવાના. અત્યારે જો લાઈન ચાલુ જ છે, એક જ ધારી. તો હાલ હું તમને બતાવી દઉં આખી પ્રોસેસ શું થવાની છે. તો મિત્રો અહીંથી પરકમ કરવાની છે, બરોબર. 5 પરકમ કરવાની છે. અહીંયા દેવનારાયણ ભગવાનનું મંદિર છે, બરોબર. અને 5 પરકમ કરીને પછી જ આગળ વધવાનું રહે. તો પેલા 5 પરકમ કરી લઈ, ટંકોરી વગાડી લઈ. અહીંયા પબ્લિક ચાલુ હોય, લગાતાર પબ્લિક ચાલુ જ હોય, જોરદાર પબ્લિક ચાલુ જ હોય. અને બાપુ પણ અહીંયા છે, સેવકો તો અહીંયા હોય જ બધા. તમને ગમે પણ સલાહ દઈએ કે શું કરવાનું છે. જય તો મિત્રો અહીંયા મંદિર છે, બરોબર. અને ઓમ છે દેવનારાયણ ભગવાનનું મંદિર, એટલે વિષ્ણુ ભગવાન છે. પબ્લિક આવે જોરદાર, નકર પબ્લિક અહીંયા ખૂટે જ નહીં, એટલી પબ્લિક આવે એમ છે. તો અહીંયા ભભૂતનું ચાલુ જ હોય. તો અહીંયા જો ભભૂતનો ચાંદલો કરવો પડે, બરોબર. ભભૂતનો ચાંદલો કરીએ અને
5 પરકમ કરી લઈએ હવે, બરોબર. અને અહીંયા બધું ચાલુ જ હોય. તો અહીંયા પહેલાં આપણે ધૂપ લઈ લઈએ. અહીંયા ધૂપ લેવાની વસ્તુ છે. હા તો મિત્રો આપણે ધૂપ લઈ લીધી, બરોબર. અને હવે અહીંયા આપણે આગળ વિડીયોની શરૂઆત કરી દઈએ. તો પહેલાં જોવો, અહીંયા ભભૂત લેવાની. એટલે ભભૂતની અંદર તમે પહેલાં આમ જીપમાં અડાડીને પછી ચાંદલો કરીને પછી જેમ કે તમારે કોઈ પણ દર્દી હોય કાંઈ પણ હોય પછી હવન લઈ લેવાનું અને 5 પરકમ કરવાની, 5 આટા મારવાના. આપણે બીજી પરકમ થઈ ગઈ છે, બરોબર. એટલે આવીને આવી 5 પરકમ કરવાની. અત્યારે ભીડ હતી, જેમ કે આરતીનો ટાઈમ હતો એટલે ભીડ હતી અને આવીને આવી પરકમ 5 કરવાની. એટલે આપણે 2 કરી લીધી, હજી 5 કરવાની. અને હું શા માટે આવ્યો છું એની હું તમને આગળ વિડીયોમાં કહી, બરોબર. હાલો તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આવીને આવી 5 પરકમ કરવાની અને જો ઢીલું કરી લેવાનું. તો અહીંયા જો અહીંયા કેવા દર્દી આવ્યા હોય, બરોબર. સાયકલમાં બેસીને આવ્યા હોય અને હાથ પગ ચાલુ. જય જય ઈ જય ઈ જય જય. આપણો ત્રીજો ચક્કર હવે ચાલુ થઈ જાય, બરોબર. 2 તો ચક્કર લાગી ગયા અને ત્રીજો ચક્કર લાગી ગયો. હવે 2 ચક્કર રહ્યા તો 2 ચક્કર લાગીને પછી હું તમને બધી વાત કરીશ. बोलो भारूजी महाराज की जय। बोलो काफिका की जय। बोलो देवगढ़ी दरबार की जय। તો મિત્રો જોયું ને એમાં શું શું થયું હતું, બરોબર. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. દાણા તો એ બધા એમ નાખતા હતા અને એ તો કાંઈ આપણે આવ્યા નહીં, આ તો આપણે આઘા હતા, બરોબર. અમને વિડીયોમાં અડધું બતાવી જ દીધું હતું કે શું શું હાલતું હતું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને હવે આ 5મો ચક્કર છે આપણો. મિત્રો આપણો 5મો ચક્કર થઈ જાય. અત્યારે જો ભીડ ઓલી બાજુ છે. તો મિત્રો આપણે 5 ચક્કર પૂરા થઈ ગયા અને પાછા તમને દર્શન કરાવી દઉં દેવનારાયણ ભગવાનના, બરોબર. તો તમે દર્શન કરી લ્યો. આ ભગવાનનું ખાસ એટલું છે કે કેન્સરવાળા જેટલા પીડિત હોય ને લોકો બધાને સારું થઈ જાય, બરોબર. તો હાલો તમને વિડીયોમાં આખે અહીંયા ગામ પણ છે. ગામમાં આખું નરિયાવાળું છે. હું તમને એને પણ એક્સપ્લોર કરાવવાનો છું આખા ગામને. ले जा जरा तेल ले जा सरकार वाला गया
હા તો મિત્રો હું તમને ખાસ કહી દઉં કે અહીંયા શું વસ્તુ કે હું તમને શું કહેવા માંગુ છું. તો અહીંયા ડૉક્ટર ખાસ અહીંયા એમ્બ્યુલન્સ મોકલે છે કે દર્દી છેલ્લા સ્ટેજમાં હોય, ચોથા સ્ટેજમાં હોય ને તો ડૉક્ટર અહીંયા ખાસ મોકલે છે. ડૉક્ટર પોતે પણ મોકલે છે. તો અહીંયા એક બહુ મોટી વાત હતી કે ડૉક્ટરની ઘરવાળીને કેન્સર થયું હતું. તો એને રાતે સપનું આવ્યું હતું. અહીંયા દેવનારાયણ ભગવાન એને સપનામાં આવ્યા હતા. એને કીધું હતું કે અહીંયા તું વૈયાવા, અહીંયા દેવમાલી ગામ છે, આવું છે. એ બધી બહુ મોટી વાત છે. પછી આગલા વિડીયોમાં કહીશ. તો અહીંયા ડૉક્ટર છે ને પોતે અહીંયા એમ્બ્યુલન્સ મોકલે છે દર્દી માટે. અને એ એકદમ 100% સારું થતું હોય તો જ ડૉક્ટર અહીંયા મોકલતા હોય, બરાબર. ડૉક્ટર પોતે, બાકી ડૉક્ટર શેમાં પણ વિશ્વાસ ન કરતા હોય. તો બસ આટલું જ કહેવાનું હતું.